હા બેસ હાલો ક્યાં બેહવું છે અહીંયા બપોરમાં બેસ એલા બેસ ખોલીને બેસ આમ જઈ હા જો બેસ બપોરમાં ચાવી તો ન લીધી ઋષિ ચાવી વગર હાલશે મોબાઈલમાં કશે નહીં એવી હે ઋષિ હા ચાવી બેસ ગયો જો બપોરમાં લે ચાલુ તો કર ગાડી એમ થોડી હાલે એ સારું જો કે એને છે ને અવાજ ન ગમે તરત બંધ કરી દે હો કા ઋષિ શેમાં બેઠો ઋષિ તું શેમાં બેઠો બબમાં ઋષિ શેમાં બેઠો ઋષિ નાઈ નાઈ કરવી છે ક્યાં છે બાવ ઋષિ ત્યાં કાંઈ નથી પડસાયો પડે છે ઋષિ તડકાનો ઋષિ નાઈ નાઈ કરવી છે હામું તો જો ઋષિ એ છોકરા નાઈ નાઈ કરવી છે હે હાલો નાઈ નાઈ કરવા જાવી હાલો નાઈ નાઈ કરવા હાલો ઉતરી જાઓ નાઈ નાઈ કરવા હાલો રામ 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 તો ઋષિ જોઈને સવારનો ટાઈમ એન્જોય કરી રહ્યો છે આવી રીતના અને અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા છે અત્યારે 11:15 જેવો ટાઈમ થઈ ગયો છે ને બપોરાની તૈયારી થવા મળી છે સવારનું બધા શિરામણ કરી લીધું છે તો અહીં બા બેઠા છે ગુવારના હરગવો શું બનાવવાનું છે હરગવાનું હરગવાનું શાક તો કાલ તો કઢી બનાવી હતી ને છે ક્યાંથી આવ્યો એટલો તો હરગવો નવા ગામથી આવ્યો છે હરગવો તો જો હરગવો બહુ શું કહેવાય એમ દવા તરીકે યુઝ કરે છે એમ કે હરગવો જે ખાય ને વધારે દવાનો છે હા એટલે તો બહુ વેચાવા મળ્યો હરગવો નકર પેલા ક્યાં બારે એટલો વેચાયો હરગવો બહુ વેસાય છે ટેમ્પા ભરી ભરીને વેચાય છે અમારે નવા ગામમાં હરગવો પાછો બહુ થાય એકવાર લગ્ન કરવા ગયા હતા નવા ગામમાં પછી ત્યાંથી વળતામાં આવતા હતા ને તો બસની વાટે ઊભા હતા નકર ટેમ્પા ને ટેમ્પા હરગવાના ભરાતા હતા અમારે બહુ થાય 2 વાગ્યા હતા એક કાપી નાખ્યા ઠીક ને હરગવાનો પાવડર કરીને ઘણા પીવે ભાખરી કરે ને એમાંય નાખે હે લે તો સારું આમ તો ફેક્ટર લઈ જાય બરોબર તો કે હર કોઈ જો ને લઈ જાય આ પાંદડા અંદર હરડે જાય પછી કે મીઠા પાંદડા નું કરવું એટલે કે ભાખરી નાખવા પાંદડાનો ભૂકો ભાખરી નાખે એમ હા ઠીક કેમ ઢેકડા કરી એમાં પાંદડા નાખે લે તો એ ન ખબર સારું કહેવાય લે ભાખરી નાખીને ખાય બા તો નવું લાવ્યા અમે ભાખરી નાખીને ખાઈ મને કઈ સારું એકદમ નાખતા હોતું મેં કીધું મેં નથી નાખતા એવી તો અહીંયા જોવું પડે કેવું લાગે છે પાંદડા કેવા હોય એના ખબર પડે પાલક ના મેથી જેવા હોય મેથી જેવા હોય મેથી જ મોટા થોડા હોય ઠીક આપણે કઈ જોયું નથી તો હરગવાનું શાક બનવાનું છે અને કુકર મંડાઈ જાય દાળ ભાતના હવે તો તમે આવું ચાલુ કોને ખબર હોય કે ન હોય એમ હરગવો તો રહેવાનું જ છે રહેવાનું જ છે હા તો કાંઈ નહીં તો જોયું બારો માસ બારો માસ રહેવાનું છે તો જોયું ને આ બાજુ મહેંદીનો કાર્યક્રમ લગ્નની સીઝન આવે એટલે મહેંદીનો કાર્યક્રમ નાખવો પડે એક ધારે ચાલુ છે તો નાખી દેવી એટલે લગ્ન પૂરા થઈ જાય હા એટલે એવું છે મમ્મી નાખે તમારે નથી નાખવાની મમ્મી તમારે નથી નાખવી મારે થોડાક હવે મારે થોડાક ધોળાવાળ થયા મળે છે મારે નથી જ નાખવી મારી ગઈ ને કોણ મગજ મારી કરી પણ બહુ ન થાય ત્યારે લગી ન નખાય હું તો વિચારું છું બહુ થાય ને તોય નથી નાખવી આ તો હાલે એટલે પહેલેથી ભળવા મળે ને પહેલેથી ભળવા મળે એમ ઓલું પછી શું થાય કે અમુક ટાઈમે તમે કાળા રાખો પણ એમ વાત નથી હમણાં આપણે નો નાખવી પણ બીજાને કોઈ ધોળાવાળ નથી ગમતા સાચી વાત છે બીજાને કે કાળાવાળ છે આ ઓલા કરો એમ જ કર્યા રાખે ધોળાવાળ દેખાય અમારા આશાબેન છે ને એના હગામાં એક ભાભી એના ભાભી કેવું થાય ખબર નહીં શું થતું હોય એ આમ આપણી જેમ આપણે થોડીક મોટી ઉંમરના છે પણ તો ઈ નો નાખે મહેંદી આજે પણ નો નાખે પણ એમને કેવાડા પછી કેટલી વાર કે હારું એ કદાચ નો નાખે ને તો હાલે પછી મારે કોમલબેન છે ઈ નથી નાખતા મહેંદી આપણે જો પછી નાખવી છે ને તો ક્યારેક નો નાખે ને તો પ્રસંગમાં કોઈ ધોળાવાળ જોઈ જાય ને તો કે તાર ધોળાવાળ થઈ ગયા છે તે મહેંદી નથી નાખી એમ અત્યારે નાના છોકરાને હોય ધોળાવાળ જેવું છે અને જો એવું હાલે છે મમ્મી મારે કહેવાનું હતું તમે હરગવાન સાંભળ્યું બાએ કીધું પાંદડા નાખે જોયું નાખે ને પાંદડા ની ફાંચી કરે હે તો આપણે કઈક બાંધી બીજાને પાંદડા આપતા ને રાખો હુકવણી કરીને મોકલજો પાંદડા આવ્યા જ રાખે એમાં કઈ ખૂટ ન જાય છે તો કાઈ નહીં તો ભૂકવજો પાંદડાને ભૂકો તો કરી નાખે પછી મોકલજો તો હું નાખે ભાખરીમાં હો ને હા જોયું કે શું ફાયદા થાય છે એના એમ હરગવો તો દવાની જેમ વપરાય છે એટલે હારું જ કહેવાય ને અમારે ત્યાં હરગવો ને પાંદડા તો રહેવા એ બે આવે ને તો લઈ જ જાય એટલા લઈ જાય
કાંઈ નહીં તો ભેગા કરજો મેં કીધું બીજું લઈ હું? જાય ને ભાઈ. હા ભાખરી નાખવા આપણે છે. બરોબર કાંઈ નહીં તો અત્યારે તો આવું હાલે છે ચાલો મળીએ થોડા ટાઈમ પછી તમે ઢેબરા છે ને કરો. વાગવામાં આવી રહ્યા છે 12:30 અને જો બધા બપોરા કરવા માટે બેસી ગયા છે અને ઋષિએ તો ખાઈ લીધું છે પણ તો શું ખાય છે ઋષિ હે પાપડ ખાય છે ઋષિભાઈ અને આ બાજુ પપ્પા અને રોહિત જમવા માટે આવી ગયા છે બાકીને જમવાનું બાકી છે અહીંયા જો હરગવાનું બનાવ્યું છે મસાલો નાખ્યો કે એમને ખાલી મીઠું નાખ્યું છે મીઠું નાખીને બાફીને. છે તો અહીંયા મસ્ત મજાનો હરગવો અને રોટલી બને છે અને શાક તો સારો હરગવો ભાવે તેમાં હું કાંઈ ન ખાધું લ્યો નહીં 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 દેખાને પાડે. ઈ ઘૂસડા હલવા ઠોઠો કરશે. ઊભો થઈ ગયો હસતોડો ને ઋષિ ટીવી જોતો તમે બધા ખાવા આવ્યા ને ધારો રી એવો કે બધા શું ખાય છે એમ તો દાંત કાઢે છે પાછો દાદાના આસનિયામાં બેસી ગયો પીઝા રે એટલે દાંત કાઢે. આપણે વયો દાદા. જા બોસ આવી જા માથું ફટકે અંદર. હમ. બટાકા લઈ લે તો પાપડ ને આ બાજુ જો રોટલી બની રહી છે ચાલો આપણે પણ બપોરા કરી લઈએ હવે ઋષિ, ચલો પાપડનો બટકો લઈ લઈએ. જો વાગવામાં આવી રહ્યા છે 6 જેવો ટાઈમ થઈ ગયો છે ને મસ્ત મજાનો નાસ્તો કરી દીધો છે ચા ને ફાફડી ને એવું બધું અને સોનલ ને સંદીપ તો ગયા છે લગ્નમાં બાકી બધા જો ઘરે બેઠા છીએ આપણે મમ્મીને થોડીક મજા બગડી ગઈ પણ હવે સારું છે એમ તો કા બહુ લાયા જ રાખે. હાલા રાખે એમ તો હું બનાવવાનું છે સાંજે આમ તો ગલકાનું શાક બનાવશું ને ચા ભાખરી વાળા ચા ભાખરી કરી દેવું. ઠીક 4 જણા છે એટલે 2 ના ગલકા ભાખરી, બેના ગલકા. ચા ભાખરી હા અને આ બાજુ પપ્પા જો ફોનમાં નથી પોસ્ટ મૂકે છે હવે એટલે પપ્પાની ફેસબુક આઈડી છે તમે જોજો દિનેશભાઈ તળાવ્યા કરીને ઋષિની પોસ્ટ મૂકતા હોય પપ્પા ઘણી વાર રમતો હોય ને એવું ના એ બા દાંત કાઢે છે કેમ દાંત કાઢે છે તો એવું કરે અને ઋષિભાઈ જાય દોડ 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 કરે તો આમ જો આમ જો હવા હવા જો ફૂલાઈ જાય ઘડીકમાં તો ગાય ગાય ઋષિ ગાય ગાય ક્યાં છે ગાય 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 કેમ કરે છે? ગાય ગાય કેમ કરે ઋષિ ઓ માય ગોડ એમ કરે આહ! સિંહ કેમ બોલે ઋષિ ઋષિ સિંહ કેમ બોલે હું બે હારું તને પેલા કેમ મને સિંહ 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 કેમ બોલે બે હારું પેલા બોલ સિંહ કેમ બોલે કાગડો કેમ બોલે હે કાગડો કેમ કાગડો કેમ બોલે કાગડો કેમ બોલે? હા ને બે હારો ભભપ આમ જો કેવો સમજો સમજો દોડે દોડે ઈ જો કાગડો બોલ્યો. કાંઈ નહીં આવું છે જો 6 વાગી ગયા છે અમારે તો હમણાં જમવા જવાનું છે રોનક આવે એટલે અમે તો ત્યાં જમવા જશું અને પછી છે ને ત્યાં જમવા જશું ને આપણે વિડીયો લેશું ને બધાને બતાવશું આજે બર્થડેમાં અમારે જવાનું છે તો ત્યાં કઈ પ્રમાણનો કાર્યક્રમ છે એ બધું બતાવશું. તો ચાલો ત્યાં જ મળીએ આપણે હવે